તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સુરત લોકસભા પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે। સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ મતદાન પહેલા જ સાંસદ જાહેર થઈ ચૂક્યા છે। કલેક્ટરે મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટિફિકેટ આપી દીધું હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરત લોકસભા પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે એક પછી એક ઉમેદવારોએ જ્યારે સુરત લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ત્યારે મુકેશ દલાલ મતદાન પહેલા જ સાંસદ જાહેર થઈ ગયા છે। આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતવાસીઓએ મતદાન પણ નથી કર્યું પરંતુ તે પહેલા સાંસદ જાહેર થઈ ગયા છે। શું વિગતો, શું ચર્ચાઓ? બિલકુલ, અત્યારે બિનહરીફ વિજેતા મુકેશ દલાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। સાંસદ તરીકે નિમણૂક થઈ ગઈ છે એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે, કારણ કે મતદાન પહેલા સમગ્ર જે સર્ટિફિકેટ છે તે પણ મળી ગયું છે। કલેક્ટરના હસ્તે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। એટલું જ નથી, પરંતુ થોડીક વારની અંદર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ તેમના ઓફિસે પત્રકાર પરિષદ યોજવાના છે અને તે રીતના સૌથી છેલ્લે સુધી નામ ચાલી રહ્યું હતું પ્યારેલાલનું, પરંતુ તેને પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને તેને લઈને બિનહરીફ ઉમેદવાર ભાજપના મુકેશ દલાલની વિજેતા થઈ છે। જી બિલકુલ સાહિસ, પત્રકાર પરિષદ મુકેશ દલાલ યોજવાના હતા, શું તે સંદર્ભે કોઈ અપડેટ મળી રહી છે? શું હવે પત્રકાર પરિષદ યોજવામાં આવશે? બિલકુલ, અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ચોટીસાની અંદર પત્રકાર પરિષદ યોજી રહ્યા છે। મુકેશ દલાલ અત્યારે સત્તાવાર કોઈ મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજશે કે કેમ કે હજુ સુધી જાહેરાત થઈ નથી, પરંતુ ગણતરીની મિનિટો ગણાઈ રહી છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અત્યારે પત્રકાર પરિષદ યોજવા જઈ રહ્યા છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે। ગુજરાતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે। સુરત બેઠક પર પણ આ પ્રથમ વખત બન્યું છે, પરંતુ આ વાત ઇતિહાસમાં દર્જ રહેશે, કારણ કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। ત્યારે આને સંયોગ માનવો કે પછી કહી શકાય કે આખી એક ઓપરેશન અથવા તો આખી એક ચાલ આપણે ભારતીય જનતા પાર્ટીની ગણી શકીએ, તેને લઈ અને અત્યારે હાલ લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખું એક આ પ્રકારનું શું આયોજન કરવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। કોંગ્રેસમાં પણ તેને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે। તો કોંગ્રેસે તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન, સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। તો લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતું ખુલી ગયું છે। ગુજરાતમાં ચૂંટણી થયા પહેલા જ ભારતીય જનતા પાર્ટીનું ખાતું જે છે તે ખુલી ગયું છે, કારણ કે સુરત લોકસભા બેઠક જે છે તે ચૂંટણી લડાયા વિના જ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ સાબિત થયા છે। અંતે મુકેશ દલાલની જીત થઈ છે, તેમને સાંસદ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાએ અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ વાર્ગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું અને ત્યાર પછી જે સિલસિલો યથાવત રહ્યો, એક પછી એક ત્યારે જઈ અને આખરે આજે પ્યારેલાલ પર એ સિલસિલો અટકી ગયો છે અને અંતે આજે એ દિવસ પણ આવી ગયો છે કે સુરતને નવા સાંસદ પણ મળી ગયા છે અને તે નવા સાંસદ છે મુકેશ દલાલ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તમામ ઉમેદવારોએ પીછેહટ કરતા મુકેશ દલાલ અત્યારે હાલ સાંસદ બની ગયા છે। તો સુરત માટે કહી શકાય કે આજનો દિવસ અલગ દિવસ છે, કારણ કે ચૂંટણી પહેલા જ મતદાનનો અધિકાર
નો ઉપયોગ કર્યા પહેલા જ સુરતને એક નવા સાંસદ મળી ગયા છે. આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે તેમને સાંસદ તરીકેનું ફોર્મ આપવામાં આવ્યું હતું અને તેઓને સાંસદ જાહેર કરવામાં આવ્યા હતા. મુકેશ દલાલ જ્યારે બિનહરીફ જાહેર થઈ સુરતની લોકસભા બેઠક ત્યારે CR પાટીલને મળવા પહોંચ્યા હતા અને બંને જણાના મોઢા પર સ્મિત જોવા મળ્યું હતું. પરંતુ આ ખબર કદાચ ભારતીય જનતા પાર્ટી માટે ખુશી લઈને આવી હશે, પરંતુ લોકશાહી માટે આ કેટલી સારી બાબત ગણી શકાય તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે.